દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ભાવનગરમાં રબારી સમાજના યુવકની હત્યાની ઘટનાના પડઘા હજી શમ્યા નથી, ત્યારે રાજકોટ ગ્રામ્યના ધોરાજી પંથકમાં કોળી સમાજના યુવકની સરા જાહેરમાં હત્યાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે અને ધોરાજી પોલીસ દોડતી થઈ છે। હવે આ ઘટનામાં પિતા અને આરોપીઓ વચ્ચેનો વિવાદ હતો, જેમાં પુત્રનો ભોગ લેવાયો હોય તેવી વાત સપાટી ઉપર આવી છે। ઘટનામાં વાત કરીએ તો પરેશ બારિયા, જેઓ શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે થોડાક સમય પહેલા પીઆર આંગડિયા પેઢીમાંથી જે 3 લાખ કરતાં વધારે રકમ આંગડિયાથી લીધી હતી, પૈસા પરત નહોતા આપવામાં આવ્યા અને તેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદમાં જે થોડા દિવસ પહેલા આરોપીઓનો ફોન આવ્યો અને તેમણે પરેશ બારિયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। ત્યાર પછી પરેશ બારિયાના દીકરા વિવેક નામના જે વ્યક્તિ હતા, તેઓ ITI રોડ પાસેથી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા। આ તકનો લાભ લઈને આરોપીઓએ આવી રીતે ખાર કાઢવાનો પ્રયાસ કર્યો અને ધોરાજી પોરબંદર નેશનલ હાઈવે પર જે વોકિંગ કરી રહ્યો હતો વિવેક, ત્યાં તેને અંતરવામાં આવે છે અને ભગીરથસિંહ જેઠવા તેમજ મહિદીપસિંહ જેઠવા નામના 2 શખ્સો છે, તે કુહાડી સાથે વિવેકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવે છે। વિવેક લોહીલોણ હાલતમાં જમીન પર ઢળી પડે છે અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજે છે। આ ઘટનાની જાણ થતાં જ પરેશ બારિયાના પરિવાર પર આબ તૂટી પડ્યો છે। આ ઘટનાના પગલે કોળી સમાજ પણ રોષે ભરાયો છે। રસ્તા પર ઉતરીને કોળી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તેમની સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તેમનો વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે ને આ જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના ઘેરા પ્રત્યાઘાત રાજકોટમાં પડ્યા છે ને પૈસાની લેતી દેતી એટલે કે નાણાકીય વ્યવહારમાં એક યુવાનનો જે ભોગ લેવાયો છે તે મામલે હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠવાની અહીંયા શરૂઆત થઈ છે। કોળી સમાજ ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે ને આ આંગડિયા પેઢીના માલિકો સામે આકરી કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે। તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા BNSની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે। સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઇજા કરવામાં આવી છે। ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની LCB દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે। સમાજના આગેવાનોની કોઈ માંગણી છે કે વરઘોડો કાઢવામાં આવે? સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગળ વધીએ। જે આરોપી છે એને કોઈ અગાઉ પણ ગુનાની વાત છે કે હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે। કુલ કેટલા આરોપી? કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે। બંનેની ધરપકડ થઈ ગઈ? દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે। આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે દબોચી લીધા છે અને તેમની સામે હવે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।